વડોદરાની ધોરીનસ અલકાપુરી ગરનાળું બંધ રહેશે। 18 દિવસ રહેશે શહેરનું આ મહત્વપૂર્ણ ગરનાળું। પૂર્વ અને પશ્ચિમ વડોદરાને જોડતું આ ગરનાળું છે। બુલેટ ટ્રેનની ગડર લોન્ચિંગની હાલ કામગીરી ચાલી રહી છે અને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે અનુરોધ છે। 12 જાન્યુઆરી સુધી આજે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે। તે અંતર્ગત L&T તરફથી સીપી સાહેબ પાસે પરવાનગી માંગવામાં આવી છે। એ સમય દરમિયાન અલકાપુરી ગરનાળું છે જે બંને બાજુથી બંધ રહેશે, કારણ કે ઉપર જે કામ ચાલશે પિલ્લર ટુ પિલ્લર એમાં ક્યારેક અકસ્માત થવાનો ભય છે, તેથી આ અલકાપુરી ગરનાળા બંને તરફથી બંધ કરવામાં આવશે। જે રેલવે સ્ટેશન ST સ્ટેન્ડ થઈ પંડ્યા બ્રિજથી ગમે તે તરફ જઈ શકાશે, કાલાઘોડાથી ગમે તે તરફ જઈ શકાશે અને કાલાઘોડાથી જો આ તરફ આવી જાય તો ડેરીડેનથી સૂર્યા પેલેસ થઈ જેતલપુર રોડ થઈને પણ નાગરિકો ગમે તે દિશામાં જઈ શકે છે।